કુલર આપણી પાસે છે કે કામનું તો છે નહીં, કેમ કે લાઇટ જ નથી. પ્લાન છે મની પ્લાન્ટ તો આ છે, એ તો કાંઈક બીજું છે. એ કેને ખબર બીજું કાંઈક એવું છે, તે ખબર પડે ફૂલ કી ઉગે છે. લાઇટ આવી ગઈ ને આપણે કુલર ચાલુ કરીને હું એટલું આ બાજુ એટલે બોલું કેમ કે છે ને તમને. તો હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી નવા વ્લોગની અંદર. આપણો ચા નાસ્તો પૂરો થયો, એવી જ લાઇટ વહી ગઈ. હું જ્યાં ઊભો થયો ચા નાસ્તો કર્યો તો સીધી જ લાઇટ જો વહી ગઈ. બધી ચા આપણે પાડી નાખી. પંખાનો કંઈ નામો નિશાન નથી હલવાનો. કે હું જરીક હવા આપું, જરીક હું થોડોક આમ ગોળ ચકડો ફરો પણ નહીં, પંખો નહીં ફરે જ્યાં સુધી લાઇટ નહીં આવે ને ત્યાં સુધી. અને આજના દિવસે મને ખબર પડી કે આજના દિવસે અમારા એરિયામાં કાપ હોય, બાકી મને ખબર જ નથી કે કાપ હોય એમ. તો હવે બસ હવે બારી પાસે આપણે ઘડીક ઊભા રહીશું અને થોડોક ઠંડો એવો પવન ખાઈશું. અને કાલનો છે ને મારા ફોનમાં રિચાર્જ એ પૂરું થઈ ગયું છે, એટલે આજે આપણે રિચાર્જ કરાવવા જવાનું છે. રિચાર્જ પૂરું થઈ ગયું છે એટલે બસ આજના વ્લોગની અંદર તમે બન્યા રહેજો. અને આપણે હવે વાટ જોઈ કે ક્યારે લાઇટ આવી છે ત્યાં સુધી હવે આપણે ખાલી આમ આટા મારવાના, કેમ કે કંઈ બેહાય એવું તો છે નહીં. બેસું તો હવે આપણે ગરમી થાય. કુલર આપણી પાસે છે કે કામનું તો છે નહીં, કેમ કે લાઇટ જ નથી. મેન કુલર હાલે લાઇટ ઉપર, પણ લાઇટ છે નહીં. તો હવે ખાલી આપણે અહીં આટા ટલ્લા મારવાના છે અને ફરી કાંઈ બારીએ ઊભું રહેવાનું, ઠંડો ઠંડો પવન ખાવાનો છે અને બસ. તો આજના વ્લોગની અંદર તમે બધા બન્યા રહેજો. અને હવે ઘડી પછી વિચારીએ મૂડ બનશે ત્યારે આપણે રિચાર્જ કરાવવા પણ જાઓ. ચાલો વ્લોગની અંદર રહેજો કન્ટિન્યુ. અત્યારે રિચાર્જ કરાવીને આવી ગયા હતી ઘરે. અત્યારે 11 વાગ્યા તો 11 વાગ્યાનો કેટલો તડકો, બહુ તડક્યો. 11 વાગ્યા માથું જાય તો નહીં, બંધ જ કામ બા નથી કરી નાખ્યું. બસ હવે થોડુંક પાણી પી લેવી છે. હજી લાઇટ તો હજી ક્યાંય એવી નથી. ફટાફટ પાણી પીને હવે ઘડી હિંચકે બેસવી નીચે, કેમ ઉપર તો બેઠો તો વધારે ગરમી થાય છે. એટલે નીચે હવે આપણે ઘડી બેસવી, પાણી પી લેવી અને બસ હવે મારા દીકરાને એટલો ઝાડવા બધી વાવવાનો શોખ છે ને. પેલા છે ને વાવી દે પછી એમ, પછી પાણી નાખી દે માથે, પાણી છાડી દેવાનું ડબલે ડબલે. પછી ડબલે ડબલે પાણી આમ નાખી દે. ઈ નથી, હું મની પ્લાન્ટ છે. મની પ્લાન્ટ તો આ છે, એ તો કાંઈક બીજું છે. એ કેને ખબર બીજું કાંઈક એવું છે, તે ખબર પડે ફૂલ કી ઉગે છે. સફેદ જેવા ફૂલ ઉગે મજા આવી જાય. કામ ભાઈ હા આમાં અમારે જો ઉગા છે ગુલાબ, અમે ગુલાબી કલરના ફૂલ. હવે લાઇટ ક્યારે આવી છે? 2 વાગે આવી છે. એટલી ગરમી થઈ, હા એટલી બધી ગરમી થાય છે ને. કેને ખબર ક્યારે એટલી બધી ગરમી થાય ને. ગરમી બહુ. રિચાર્જ કરીએ હો. હા સવારે ગયો તો કર નહીં 11 વાગે. અને છાયને પપ્પાએ કીધું હતું ને મૂકવાનું ઝાડને. હા જો આમ મૂકી દેજો, ઓલા કરે મમ્મી જાઉં પેલા હામે. પાણી ચડી દો. પાણીમાંથી મૂક દો એમ.
વામના બધા 2 દિવસ સુધી પાણી નથી રેડવું હવે. 2 દિવસ સુધી પાણી નહીં એટલે ઓલું થઈ જાય નકર પાણી વાળું થઈ જાય ને તો ઓલું અંદર બળી જાય ને તો મોરી ધોવું જોજો લાવ ઉભો તો વધી ગયું પાણી હાવ છેલ્લે મૂકું એમ હું સર મેં વેચમાં છે એકદમ કે આમ સાઈડમાં વ્યૂ ગયું સાઈડમાં ઉઈ એટલે જ એ ભલે ને મૂળિયા ફેલા હે ને પછી ફેલે ને પછી નો ઓડે હા પછી ઓલો પાછું ઊભું હોય ને એ તૂટી જાય મોળિયા એટલે થઈ ગયું હશે બસ મેં એ જોયું મેં તો વચમાં નથી ધીમે ધીમે કે જાય ધીમેકથી પકડી લઉં ધીમેકથી મૂકી આવું અત્યારે ઘરમાં એક કુંડો નતો અત્યારે કુંડો લેવા ગામમાં કોણ જાય તો અત્યારે ડોલ અંદર જ વાવી દીધું અહીંયા ભલે રહેતું મસ્ત આ ઉગી જાય કુંડો તો ઘરમાં એક હતો નહીં તો ડોલ હાથમાં આવી ગઈ તો જે હાથમાં આવ્યો એમાં વાવી દો તો ખોટું બળી જાય નહીં કરતાં વાવી દેવું સારું તો આમાં જ પછી વાવી દીધું હવે આ નહીં ભલે રહેતું તો ઉગશે તો એ જોવું હવે આમાં ક્યાંક વાવી દેવું આ કેમ ગોળામાં લાઈનમાં વાવી દીધા હવે અમે એમાં ક્યાંક વાવી દેવું લાઈટ આવી ગઈ ને આપણે કુલર ચાલુ કરીને એટલું આ બાજુ એટલે બોલું કેમ કે છે ને તમને સરખો અવાજ નહીં આવતો હોય કેમ કે કુલર ચાલુ છે ને એટલે મારો અવાજ તમને છે ને ક્લિયર નહીં આવતો હોય એટલે હું આ બાજુ થોડુંક બોલું તો ભાઈ લાઇટ આવી ગઈ લાઇટ આવી છે કેટલા વાગે ખબર 1:30 વાગે લાઇટ આવી બસ હવે મસ્ત ઠંડો એવો પવન આવે છે ને એવું લાગે કે બહાર ક્યાંય જવું નથી કુલરની હવા ખડા કરી એવું લાગે છે એવી મજા આવે વાગી ગયા છે 4 જમવામાં કેમ કે આજે છે ને નીચે મહેમાન આવ્યા હતા અને મહેમાનમાં અમે બધાય બેસી ગયા હતા એટલે જમવામાં બહુ વાર લાગી મારે બધા લોકો જમી લીધું મેં એક નહોતું જમ્યું તો ત્યારે આપણે એમના 4 વાગી ગયા અને હવે આપણે ફટાફટ જમી લઈએ હવે જમવામાં છે રોટલી ખાવા હાટું પડી ગયું આની અંદર કોબીનો સંભારો અમે તને ભાઈ કોબીનો સંભારો કેવી તમે શું કહેતા હોય ખબર નહીં અને આની અંદર છે કઢી તો બસ હવે આપણે ફટાફટ જમી લઈએ મહેમાન આવ્યા હતા મહેમાન હવે ત્યાં 4 વાગે ગયા પછી હું ફ્રી થયો પછી હવે ઉપર જમવા આવ્યો તો ફટાફટ જમી લો કેમ કે ભૂખ બહુ લાગી અને મહેમાન આવ્યા હતા 12 વાગ્યાના તો 12 વાગ્યાના બધા બેઠા હતા નીચે જેમાં મારે એક બાકી હતું તો મારે 4 વાગે વાર આવ્યો જમવાનું તો ફટાફટ હવે જમી લો